હવે એટલું પ્રોબ્લેમ નહીં થતું હશે ને? પેલો ના ના એમ નહીં, ઉતરવા ચડવાનું જરીક વધારે સ્ટેમિના જોઈએ. હવે એમાં જરીક તમે 2 વખતમાં 1 વખત રૂકી શકો, પેલામાં 1 વખત રૂકો. કેટલું ફાઇન દેખાય છે, જોવો તો ખરી તમે, કેટલું સારું. તમને કોઈ કહે છે ને કે કૈલાસ પેલું ચાલો માનસરોવર, તો તમે એમ હા નહીં પાડતા. હા એમ વાત કેવું છું, આપણે કેવું ટ્રીપમાં કહી દઈએ હા કે ચાલો, પણ એમાં તો હમણાં ચાલુ થયું જ નથી ને, તો હા એટલે થાય તો એમ થાય તો બહુ સારું ને, પણ આના કરતાં બહુ અઘરું છે, બહુ અઘરું. જસ્ટ નોલેજ એમ ખાલી ઇન્ફોર્મ કરું છું કે પછી જ્યાં પછી બધા ટિકિટ કે તમે રિટર્ન આવો. કેદારનાથ આના કરતાં ખતરનાક હતું? ના એની કરતા ખતરનાક નહીં. ત્યાં તો ઉલટા કાયદેસરના રોડ રસ્તા બનાવેલા છે. ઓકે, એટલે મારાથી ચડી જવાય કે? તારાથી તો રમત વાત. એની મારી બેન છે ને, હમણાં લગ્ન પછી હું છે ડેસ્ટિનેશન માનો કે 12-13 કિલોમીટરનો થાય. ઓકે, એટલે એટલું લાંબુ ડિસ્ટન્સ થાય. 12-13 કિલોમીટરનું જરીક ચઢાણ જેવું છે. થોડુંક જ એમ, બાકી ત્યાં તો છે ને છેક છેલ્લે સુધી આવું ગાડી નહીં, ગાડી તો બરાબર, પણ કે એ 12-13 કિલોમીટરમાં તમને થોડો ઘણો રોડ દાદર બધું મળ્યા જ કરે અહીંયાથી. ઓકે, તમે તે બાજુથી આવો ને, હજુ આવી જુઓ. એમાં કે વિડીયો પણ ચાલુ રાખ્યો છો, મારે યાદ રહે કંઈ. એ લોકો એવું સમજો કે 1 કિલોમીટર તો ચાલ્યા ગયા હશે. હવે તો પહોંચી ગયા હશે નીચે. ના એટલી જલ્દી નહીં. અરે ઉતરવામાં પહોંચી જાય તું બોલ્યો ને. જરીક રાસ્તા ખરાબ છે ધીરેનભાઈ, મને ખ્યાલ છે. આપણે ઉપર કેટલી વાર તો પેલા વેઇટ કર્યું, પછી પેલું આવ્યું ખાધું. એ અહીંયા સુધી ત્યાં સુધી દેખાતા હતા, હવે અહીંયાથી તમને કંઈ નહીં દેખાય. અત્યારે ટાઈમ જો ને કેટલો ટાઈમ છે? ટાઈમ થાય છે સાહેબ 3:15. હા એટલે માનો કે એ લોકો આપણે 3 વાગે અંદાજે ચાલુ કર્યું, સમજ નહીં જઈમાં પછી ચાલવાનું. જો આમથી આમથી અહીંયાથી ઈઝી છે. ત્યાં પેલું કેકડા બેકડા પણ મને અહીંયા દેખાયું હતું. સાપ તો 3-4 વખત દેખાયા. હા હા, પેલા એના પપ્પા પણ દેખાયા હતા, એવું સમજો. તમે અહીંયા પેલો એમાં આવો ને ઠંડીમાં, તો હમે નહીં દેખાય. એ ડુમ્મસ નહીં હોય, એ એકચલ વાદળ હોય એકચલમાં. કેમ કે વિચારો કેટલું ઉપર આપણે આવ્યા છે, ગાડી ચડીને કેટલું ઉપર આવ્યા એ તો હવે ગાડી હોત તો કેટલી વાર, 10 મિનિટ વધારેમાં વધારે. હા, આપણી પાસે ગાડી હોત અને રાસ્તા બન્યા હોત અહીંયા સુધી, તો વધારે 10 મિનિટ લાગતું કે ગાડી ઉપર ચડાવ્યા પૈટો. હા નીચે જ જોઉં છું મેં. મોબાઈલ ઘડીક પડતો મૂક, ચાલ પહેલા. મેં આવીને અહીંયા રોઈ ગયો હતો. આવો આરામથી.
2 છોકરા એવા મળ્યા કે નાનું નાનું બધું કચરું ભેગું કરતા જાય હે. ઓહો, બોલો, રસ્તામાં એ લોકો ચડતા જાય અને નોન સ્ટોપ પાછા ફટાફટ ચાલતા જાય ને મને 4-5 વાર તો હિંમત આપતા ગયા, ચાલો 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 ચાલો. કેટલું સારું કહેવાય. હા, અહીંયા રસ્તાનું બધું કચરું વીણતા જાય. એટલે આનાથી છે ને અમારું વજન પણ ઉતરી જાય, ખબર? એ તો એક દિવસમાં તો કંઈ નહીં થવાનું છે. ઘણી કેલરી મળી જાય. હા, એટલે દરરોજ એવું રાખો ને. હું હમણાં હવે જાઉં છું જીમમાં, મેં ચાલુ કર્યું છે. એવું છે? કેવું ફીસ છે જીમનું? ફીસ શું છે ધીરેનભાઈ? મારું તો હવે પેલું લાઈફ ટાઈમ મેમ્બર કરાયું છે ને, 6 લાખ રૂપિયા છે. બહુ વધારે નહીં? ફટે તો ફટે, એ બહુ ફાઇન. નવા કે નવા બી જાય. એકલું જીમ થોડું ભાઈ, બીજું બધું જ આવે ને. જાકુઝી ને સોના બાથ ને સ્ટીમ બાથ ને બધું જ આવે. સ્વિમિંગ બીમિંગ બધું આવે. પ્લસ મારું એકલાનું થોડું, મારું આખું ફેમિલીનું આવી ગયું. ઓકે, એમાં અને કઈ? હજી કાલે ઉઠીને હું મરું તો મારી વાઈફને વિધાઉટ એની ફી ટ્રાન્સફર થઈ જાય. ઓકે ઓકે. અને આપણા છોકરાના નામે ટ્રાન્સફર કરવું હોય તો 1 લાખ બીજો ભરવાનો. બરાબર. પણ એ પાછું આપણે બાયચાન્સ વેચવું છે તો રિસેલમાં વેચી દેવાનું. વેચાય પણ? હા, મેં મારું રિસેલમાં જ લીધું ને. ઓકે. એમ નવા લેવા જઈએ તો નહીં, હવે નવું તો નહીં મળતા. નથી મળતું, બંધ થઈ ગયું. કંપની હવે કોઈને આપતી નથી. આપણે આ સુરત ટેનિસ ક્લબ નામ સાંભળેલું જ છું, પણ કઈ બાજુ આવ્યું? અઠવા લાઇન્સ પર પેલી ટેનિસ ક્લબ પોલીસ પરેડ ગ્રાઉન્ડની પાછળનો ભાગ. ઓકે, મેં નામ સાંભળેલું જ, ગયો નથી. કઈ નહીં, હવે અમારી જે કીટી થશે ને એમાં મારા તરફથી જ બધાને ત્યાં ફ્રીમાં જ જમણવારનું કરવાનું છું. બરાબર. એ મારા તરફથી જ હું આપવાનો છું બધાને. એટલે એ ટાઈમે ત્યારે તને ખાસ બોલાવ્યું. બરાબર છે, બરાબર છે. તમારી કિટી પાર્ટી પણ હારી જાય. એમાં ખર્ચો કોણ આપે? કોણ આપે એટલે આપણી આ જે ફી ભરાય તેમાંથી જ બધું ચાલે. એટલે 8,000 નો પેલો વીસી છે, બરાબર? અચ્છા, હા. તો ખર્ચો તમે કેમ આપો? કહેવાનો એમાં એ ખર્ચો સમજો હું નથી આપતો. એવું છે. હા, હવે અમારું હમણાં ડિસેમ્બરમાં છે ને પતવાનું છે. હા. પછી હવે 5,000 રૂપિયા કરવાના છીએ ઓકે, 5,000 રૂપિયા પર પર્સન, દર મહિનાનો ઇન્સ્ટોલમેન્ટ સમજો. અચ્છા, એ પેલો વીસી. 20. હા. એટલે લગભગ અમે 10 કે મિનિમમ 10 અથવા 12 જણાને રાખવાનું વિચારીએ છીએ. ઓકે. એટલે હવે સમજ કે 10 જણા છે જે 5,000 કાઢે તો ફંડ થયું 50,000. અને જેની પહેલી ચિઠ્ઠી નીકળે એને પહેલી વાર 50,000 આપી દેવાનું. ઓકે. અને એમાં એ જે દિવસે જમવા બેઠા હોઈએ, હા. હવે માનો કે ભાઈ 3,000 નું બિલ થાય ને તો ત્યાં સુધી જેને લાગ્યું છે તો એ આપશે. એને 47 આપવાના એમ. ઓકે ઓકે, એટલે એમાંથી જ કપાઈ ગયું. હા, એટલે 47 જ. હવે જ્યારે બીજી વાર પેલો ચિઠ્ઠી ઉચકવાનું આવે એ બીજાને 47 તો એનો નંબર નહીં રહેશે હવે? નહીં. એનું નામ નહીં? ઓકે. એટલે ટૂંકમાં 47 50ની સામે ટુકડે ટુકડે તમારે કરવાના છે અને તમને 47 એક સામટા મળવાના છે. અને બધાને પછી 12 મહિના સારું ખાવા પીવાનું મળવાનું જ છે હોટલમાં. ઓકે ઓકે. ને અમારું એવું નહીં કે નાસ્તા પાણી, ભાઈ ભરપૂર જમણવાર જેવું છે. તો એટલે તમે એમાં ખાલી સેવા કરો છો, કહેવાનો મતલબ એ છે? કોઈ એ બધા ટૂંકમાં મારા દોસ્તાર જ, ખાસ ભાઈબંધ છે. પણ એના થકી શું છે, બધા ગ્રુપ બનતું જાય, નજીક આવે લોકો. પૈસાની રીતે નથી જોવાનું. હા, એ પણ છે. કોઈના ઘરે કોઈનો જન્મ થાય, કોઈનું મરણ થાય, સારા નરસા પ્રસંગ આવે તો બધા ભેગા થઈને જવાનું.
બરાબર. એવું નહીં કે એકલું આ ખા ખા કરી કરવાનું. આજનું જીવન ધીરેનભાઈ એવું છે ને કે બધા પૈસા હાટે જ ભેગા થાય. રૂમ પર લઈને ખાવા કરવી મૂકી જાય કામ ચલો આવ જજો ચલો બહુ નજીક જ છે, વધારે દૂર નહીં. હવે આ ચલો ને, આ પેલું દુકાન આવે વચ્ચે, દુકાન આવ્યા પછી શું કરો, જરીક 2-5 મિનિટ હજુ ચલો, પછી આ ફ્લેટ છે એવું સીધો જાઓ 300 મીટર, ત્યાં સામે જ મંદિર છે અને અંદર પાછી હજુ ઉતરવાનું પણ છે જરીક, હવે 10-15 મીટર. અડધો કલાક બહુ વધારે બોલી દીધા. સાથે 2 વાર તમે આરામ કરો તો અરે 5 મિનિટ ચડ્યા ને તો આવી ગયું. ચાલો આવો. એ તમે ચડો ને પછી પોતે લિફ્ટ બની જાઓ. ચાલો આરામથી આવજો ધીરેનભાઈ. ઓકે તો રૂકીએ, અહીંયા આવો, બેસીએ, અહીંયા બેસીએ. તેજસ ચડ હું બી તારી જેવો જ છું. હા, હું બી ફર્સ્ટ ટાઈમ મારા ફ્રેન્ડ નીકળી જ ગયેલા. પેલું દાદરિયા હતું ત્યારે તમે ચડ્યા, એના પછી રૂક બેસી ગયા છો કે? હું તો બહુ જગ્યાએ હું તો એકલો બેસી જતો હતો થાકું એટલે. વિચારો તમે હમણાં કન્ટિન્યુ અહીંયા સુધી ચાલ્યા કે 1 કિલોમીટર થઈ ગયું તો જઈને તમે હમણાં સુધી બેઠા નહીં. ઉતરવામાં કેટલું સારું છે. હા, ઉતરવામાં થોડીક આપણી એનર્જી ઓછી વપરાય ને, ચડવામાં બહુ વધારે વપરાય. અને પાછા આપણા પાસે લાકડી પણ નહીં હતું. હા, આપણને એવું કંઈ ખ્યાલ જ નહીં કે લાકડી, પેલી છોકરી પેલી જાડી નહીં હતી. આપણે ગાડીમાં નીચે ઉભા રહીએ ને, ગ્લાસ કંઈક આવી રીતે ક્યાંકથી મળે ને તો પેલું એક શરબત હું લાવ્યો છું ને, એ બધા પી લેવો 4 જણા. શરબત? હા, ઓકે, લાવ્યો છું બરાબર. ગ્લુકોઝનું, એનર્જીનું. તો મારાથી ભૂલ થઈ ગઈ. પેલો મારે પહેલાં જ કહેવું જોઈએ હતું કે ભાઈ જરીક ચડવાનું છે તો પેલું એ ગ્લુકોઝ અને પેલું પાણીની બોટલ આપણે પીતા આવતા. પહેલાં કહી દેતો ને તો આ લોકો ત્યાં ઢેર પડી જાય. કલ્પના જ નહીં હતી કે આટલું ચડવાનું આવી રીતનું છે. નહીંતર તો હું શૂઝ બી ખાસ લેતે. અડધી તકલીફ મને શૂઝના હિસાબે છે. એ પણ છે. બાકી મારી આટલી સ્ટેમિના ડાઉન નહીં થાય. કંઈ મેં બોલ્યો તમને, મેં લઈને આવું ત્યારે તો એમ જ 100 મીટરે નહીં થયું હતું. ત્યારે તમને એવું લાગ્યું કે બહુ ઓછું જ છે. હા, કે મને એમ કે આટલું બધું પહાડીમાં 30% આવી ગયું. ગાડી આપણે ચલાવીને આવ્યા, આટલું ઊંચી આવ્યા, હવે તો આટલું છે જ નહીં. ભાઈ હવે તારો મોબાઈલ મૂક. અરે મોબાઈલ ખાલી હાથમાં છે, મોબાઈલની અંદર જોતો નથી મેં. ના, પણ એમને તારું ધ્યાન અહીંયા નીચે રોડ પર નહીં રાખતો. મેં એ જ કહું છું, આંખ જ નીચે છે, મોબાઈલ તો ખાલી હાથમાં છે. અરે ભાઈ, તો સ્લીપ થયો તો અહીંયા વાગી જાય, રહેવા દે ઘડી. પછી આખી જિંદગી ફોટાફોટી જ છે. થોડાક પાડી દેવાના, ગજામાં મૂકી દેવાના. ફોટા તો તમે પાડતા હતા, અમે પાડતા જ નહીં હતા, પછી તમારા જોઈને શીખી ગયા. આવામાં વાગે ને તો મોજ બહુ ખરાબ આવે. भाई ब्लॉग तो नहीं बना रहे ऐसे ही. और कुछ और मत लेना. હા, પથ્થર પર હું બેસેલો 15 મિનિટ બેસી ગયેલો બેભાન થઈને. બરાબર છે, બરાબર છે.
लोक खाली चालले चढून आपण आता शिकतो બેસવાનું હોય તો કહેજો, આપણે તરત જ બેસી જઈએ, કંઈ પ્રોબ્લેમ નથી. હા હા, ધીરે ધીરે ચાલીએ આરામથી. બેસવાલા એક સારી જગ્યા આવે ને તો 5 મિનિટ મતલબ બેસી જઈએ. બસ આવ્યું, આ જે આવ્યું ને દાદરિયા ટાઈપ, બોલો નદી જેવું છે. હા, તો ખાલી 5 મિનિટ એક બેસી જઈએ. હા 10 મિનિટ મેં પોતે 5 જ મિનિટ બહુ છે. જો ત્યાં પડે પાણી જેવું છે ને હા એ વરસાદમાં ભરાઈ જાય હંમેશા. હીરો જે વડીલ હોય ને ધીરેનભાઈ એ સમજદાર હોય, ઉંમરના હિસાબ પ્રમાણે માણસ સમજદાર છે, મને એટલી ખબર છે. તું આ બધું રેકોર્ડિંગ કરે છે? હા અરે બાપરે, આટલું બધું છે એની કેપેસિટી? મારો જરીક 1,40,000નો એટલે જ લીધો હતો મેં. મારે મોબાઈલ જ 1,40,000માં પરચેસ કર્યો હતો ત્યારે મેં, કે મોટો સ્પેસવાળું જોઈએ. पानी खत्म हो गया गाइस. भाई 50 रुपए का है. જઈએ કે રૂકીએ? रुकिए 5 मिनट. ઓકે. કઈ બાજુ જઈએ? મારું વિચાર હતું પેલું પાણી છે ને ત્યાં બાજુ, હા, ચાલો. તો ત્યાં રૂકી જઈએ. હવે અહીંયા છે, અહીંયાથી ઉપર છે ને ઉપર બંધ. ચાલ તો ચાલીને જ સામે ચાલ્યા જઈએ. અહીંયા હતો ને સારો હતો, ફ્લેટ હતો, તો ફ્લેટમાં કેવું મસ્ત આપણે. પ્લેટમાં ચાલો. તો કેટલો સારી વ્યવસ્થા છે આ લોકોને, કચરો નહીં થવા દેવાનો. કે પેલા બે તને કીધું એક છોકરાઓ બહુ હમ. કરતા હતા. તો આ લોકો રૂકવાવાળા જ આવ્યા છે.
આવી જગ્યાએ છે ને લિફ્ટ પણ નહીં બની શકે. હે? આવી જગ્યાએ લિફ્ટ પણ નહીં બની શકે. હા. અરે રોડે પણ નહીં બની શકે. તમે રોડ બનાવવાનું વિચારો ને, ભલે ગમે તેવી એટલે બહુ વધારે ખર્ચો થાય. ગવર્મેન્ટને આનાથી એટલું પ્રોફિટ થવાનું નથી. ગુજરાત ગવર્મેન્ટ હોય તો કે હોટલ બોટલ બનાવી દો, રિસોર્ટ કરી દો. આવી રહ્યા જો આ બંને આવી રહ્યા અહીંયા જ છે. અચ્છા નાયા હશે તો ના નહીં હશે, એમ જ વેટ કરતા હતા, આરામ કરતા હતા. નાયા હશે. અહીં રહ્યો ઉતરવાનું છે, તમે આવો તો ખરી. તમે અહીંયાથી પણ આવી શકો, એવું કંઈ નથી. ચલો અહીંયા બેસીએ. આ બધું બેસી તો પગમાં પાણીમાં બોલતા. હા તો આ બાજુ આવો, તમે આ બાજુ આવો. ત્યાં બધું યાર પાણી છે, ત્યાં નથી. મચ્છર છે જો. અહીંયા પાણી છે. પેલી બાજુ જાઓ. મેં તો બૂટ પહેર્યો એટલે મારાથી થાય નહીં, અરે પાછું પહેરી લેજે કાઢી. વાર લાગે. ઓકે ફોટો પાડું છું, ફોટો. પાંચ છ પાડી લીધા. તમે કહેજો ફ્રી થાઓ તો નીકળીએ આપણે. 2-3 મિનિટ બેસીએ પછી. હા એટલે તમે કહેજો. જે આ ચડવાનું હતું ને આ આટલું જ બહુ અઘરું હતું, આટલું જ. પેલું દાદરિયા પછી જે દેખાતા હતા ને આ એ જ પર્વત છે. હા આપણે ઉપર ખાતા હતા ત્યારે જે દેખાતા હતા ને આ એ જ પર્વત છે. ઓકે ઓકે. એમાં બી પર્વતની પાછળ જે રીતે પેલું વાદળા આવી ગયા છે ને બહુ ફાઇન લાગે. બહુ ફાઇન, બહુ ફાઇન. અને ચાંદી જ ચાંદી. આપણે લગભગ આજે નીકળીએ ને, હમણાં 3 વાગે છે, 5 વાગે જેવું વાગે નીકળવું પડે આપણને. 5 તો વાગી જ જવાના છે. 5 વાગે જેવું નીકળશું ને તો જઈને કાલે આપણે પહોંચશું. કાલે સવારે કે એમ એવું કંઈ. શેરડી દૂર થતું હોય તો એ રહેવા દે, નાસિક દૂર થતું હોય તો ક્યાંથી ચાલીએ? આજે ત્રંબકેશ્વર રવા દે એમ કહું. સીધું સુરત ચાલ્યા જઈએ તો એ તો મારું વિચાર ત્રંબકેશ્વરને એમ જ કહેતો હતો, એ તો ટાઈમ મળે તો. એમ પણ આજે પેલું નાસિક આપણે સુરતથી પહોંચીએ ને એક દિવસનો આખો આરામ થઈ જાય ને હમ સવારથી પાછું બરાબર પહોંચાઈ જાય. એમ કંઈ કામ એવું નથી, એવી કઈ નથી, પણ આ તો જરાક આરામ થઈ જાય, રિલેક્સ થઈ જાય. નહીં આજ આપણી બહુ મોટી ટ્રીપ થઈ ગઈ, બહુ મોટી ટ્રીપ આજે થઈ ને આપણી બહુ મોટી ટ્રીપ છે. એટલે એમ જ નોર્મલી આપણે અચાનકથી નીકળી રહ્યા એવું સમજો.
મારા દોસ્તારોને આવી રીતે જાળો પડે શું કરીએ? મારા દોસ્તારોને આવી રીતે જાળો પડે શું કરીએ? ચાલ્યા કરે તો હમણાં થઈ જશે. એ તો હમણાં વાતચીત તો વાતચીત એ લોકો ચાલુ જ રાખશે, વાતચીત નહીં બંધ કરે. જરીક નહીં કહેવાય કે મોઢું ફૂલી જાય, બસ આ જ બધું છે. બીજું કંઈ નહીં. મોડું કેમ ફૂલ્યું? ફૂલવું મારું જોઈએ, ફૂલે એ લોકોનું છે. તમે મારી હાથે આવ્યા નહીં તો મોડું તો મારું ફૂલવું જોઈએ ને. ફૂલે એ લોકોનું છે. હવે બોલો. ના, કમસે કમ અત્યારે રિટર્નમાં તો ભેગા થવું જ જોઈએ. એ જ છે સાહેબ. કે ભાઈ ક્યારે મન નહીં હતું, થાક લાગતો હતો અને આટલું બધા લોકો અમુક અલગ અલગ અમને જવાબ આપતા હતા 3 કલાક થાય 4 કલાક થાય થાકી જશો. અરે એ તો મનાવવાની વાત તમે કહો છો. અરે મેં કહેતો જ નહીં મનાવવાનો. અરે હાથે વાત તો કરો ભાઈ. દોસ્તાર છે, બધું થયા કરે. ચાલો. હા. બહુ મસ્ત 7 જણનું છે. બધો થાક હા તો પછી ફાઈન થઈ ગયો. બધા જરા ખાલી સુકાઈ જાય એક જ મિનિટ. હા હા. આ વરસાદના દિવસે ફૂલ પાણી આવે અહીંયા, ફૂલ પાણી. અહીંયા પેલો બ્રિજ બનાવેલો છે ને એના કારણે જ. અમે ઉપર પડી છે, વરસાદ પડતો હતો, પેલી બાજુ નહીં જતો હતો ઉપર, તો એમ બૂંદી બૂંદી ચાલુ થઈ ગયેલી. ઓકે. આવો. એ અહીંયાથી ત્યાં બધી જગ્યાએથી જ છે. હા, પાણી ઓછું છે ને. બે મિનિટ, મેં શૂઝનો લેસ બાંધી લ્યો.